તમારા ઘરમાં કફ સિરપની બોટલ 100% હશે, બરોબર છે, અથવા તો તમે વાપરી હશે મેડિકલમાંથી લાવીને 100-150 રૂપિયાની બોટલ આવે છે, કફ સિરપ તમે વાપરતા જ હશો. આજે છે ને હું તમને ઘરે બનાવતા શીખવાડું કફ સિરપ. એ પાછી 100% નેચરલ. જે તમે મેડિકલમાંથી લાવો તો એ તો કેટલા કેમિકલ નાખીને બનાવેલી હોય છે, અને તોય રિઝલ્ટ તો પ્રોપર મળતું જ નથી, બરોબર છે. અને એમાંય પાછો ખર્ચો કેવડો કરવાનો. એની જગ્યાએ તમને ઘરમાં 20-25 રૂપિયામાં મસ્ત કફ સિરપ બની જાય. જે મેડિકલમાં તમે 50-60 ml લાવો ને એટલી જ ક્વોન્ટિટી તમારે ઘરે બની જશે આરામથી. અને એ પાછી 20 થી 25 રૂપિયામાં. ચાલુ કરીએ. જય શ્રી કૃષ્ણ, જય આયુર્વેદા. હું મનીષ રામાણી, ભૂમિસુત આયુર્વેદામાં તમારા બધાનું સ્વાગત કરું છું. હવે કફ સિરપ બનાવતા પહેલા છે ને વિડીયોને ચોક્કસથી લાઈક કરી લો. તમે છે ને લાઈક કરવાનું ભૂલી જાવ છો દર વખતે. ચાલુ કરીએ. કફ સિરપ બનાવવા માટે છે ને ઓલમોસ્ટ 5 થી 6 વસ્તુની જરૂર છે. એક ગ્લાસ પાણી સ્ટીલના વાસણમાં મૂકવાનું છે, ગરમ કરવા માટે મૂકવાનું છે. એની અંદર નાખવાનો છે ગોળ, 10 થી 12 ગ્રામ જેવો ગોળ નાખી દેવાનો છે. વ્યવસ્થિત મેલ્ટ થઈ જાય ત્યાર પછી એની અંદર નાખવાની છે 2 ગ્રામ ઇલાયચી. ત્યાર પછી એની અંદર નાખવાનું છે 3 ગ્રામ 3.5 ગ્રામ અજમો, બરોબર છે, એટલે કે અજમા. અને એની પછી નાખવાનું છે 2 ગ્રામ મરી. એની પછી નાખવાનું છે 1 ગ્રામ સિંધવ મીઠું, એટલે અંદાજિત તમારા અંદાજ પ્રમાણે 2-3 ચપટી નાખી દેવાનું, બરોબર છે. ને એની પછી નાખવાનું છે 3 ગ્રામ સૂંઠ પાવડર, એટલે કે સૂકી હળદરનો સૂકા આદુનો પાવડર, બરોબર છે, જિંજર પાવડર જેને કહીએ છીએ. આ બધી વસ્તુ વ્યવસ્થિત મેલ્ટ કરી નાખવાની છે, વ્યવસ્થિત કરી નાખવાની છે. અને એક કાચની બોટલમાં બધું ઠંડુ કરીને ભરી લેવાનું છે. 2-2.5 મહિના સુધી કાંઈ નહીં થાય. ફ્રીજમાં મૂકી દેવાનું, કાચની બોટલમાં ભરી અને ફ્રીજમાં મૂકી દેવાનું. 2-2.5 મહિના સુધી સારું રહેશે, કોઈ વસ્તુ નહીં થાય. આ છે ને ઘરમાં ખરેખર રાખવું જ જોઈએ આ વસ્તુ જે છે ને. બીજી વસ્તુ, જે લોકો સિગરેટ બીડી પીતા હોય ને એના રેગ્યુલર વસ્તુ આ લેવી જોઈએ. અઠવાડિયામાં 3 દિવસ મિનિમમ આ વસ્તુ લેવી જોઈએ, આ કફ સિરપ લેવી જોઈએ. એનાથી જે શરીરમાં જામેલો કફ છે ને, છાતીમાં તમને એમ લાગતું બહુ કફ થઈ ગયો છે, એ બધો કફ તમને મૂત્રમાર્ગમાં અને મળમાર્ગમાંથી બહાર કાઢી નાખશે. અને રિઝલ્ટ કેવું, 2 જ દિવસની અંદર તમારા શરીરમાં જામેલો જે કફ છે ને બધો કફ બહાર. બાળકોને બી પીવડાવી શકો છો, તમે બી પી શકો છો. કોઈ એટલે કોઈ આડઅસર નથી. બીજી વસ્તુ કેવી છે ખબર, કોઈ કેમિકલ નથી. માર્કેટમાં જે તમે 100-150 રૂપિયાની લાવો ને એ પ્યોરલી કેમિકલથી બનેલી હોય છે. આની અંદર કોઈ પણ પ્રકારનું કેમિકલ નથી. એટલે ચોક્કસથી તમે કફ સિરપ બનાવો, પીવો. વસ્તુ સારી છે ને હંમેશાના માટે તમારા ઘરમાં સ્ટોર રાખો. 20-25 રૂપિયાનો ખર્ચો થાય, કદાચ 2 મહિના યુઝ ન થાય, નાખી દેવી પડે તો 20-25 રૂપિયામાં કોઈને કાંઈ ફરક નથી પડવાનો. ફેંકી દો ને બીજી બનાવી નાખો, બરોબર છે. આવા જ કન્ટેન્ટ માટે અમને ફોલો કરો. જય શ્રી કૃષ્ણ, જય આયુર્વેદા.